टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમારે તમને દુનિયાના નકશા પરના એક એવા નાનકડા ટુકડા વિશે વાત કરવી છે જ્યાં જાણે સમય સદીઓ પહેલાં જ થંભી ગયો છે. બંગાળની ખાડીના ગુગવતા પાણીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની વચ્ચે છુપાયો છે નોર્થ સેન્ટિનલ ટાપુ. આ ટાપુ અંદાજે 60 ચોરસ કિલોમીટરનો જ છે, પણ અહીં ન તો કોઈ રસ્તો છે, ન તો વીજળી છે, ન તો કોઈ ઇન્ટરનેટ. આ ટાપુ પર સેન્ટિનેલીઝ પ્રજાતિના લોકો રહી રહ્યા છે. તેઓ અત્યંત પછાત છે, જેમનો બહારની આધુનિક દુનિયા કે આપણા જેવા લોકો સાથે કોઈ જ સંબંધ નથી, અને તેઓ પૂરી દુનિયાથી અલગ પોતાની નાનકડી દુનિયામાં એકલા રહે છે. તેઓ હજારો વર્ષોથી અહીં રહી રહ્યા છે. આધુનિક દુનિયાની ભપકાદાર રોશનીથી જોજનો દૂર, બિલકુલ પોતાની મરજી અને પોતાના અંદાજમાં. પણ જ્યારે બહારની દુનિયાએ તેમની આ શાંતિમાં ખલેલ પહોંચાડવાનો કે તેમની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે તેમનો સામનો ઝેરીલા તીરો અને ધારદાર ભાલાઓથી થયો છે. આ જ કારણે આ જગ્યા ભારતનો એક એવો પ્રતિબંધિત ટાપુ છે જ્યાં જવું કાયદાકીય ગુનો તો છે જ, પણ સાથે મોતને સામેથી વહાલું કરવા બરાબર છે. સેન્ટિનેલીઝ લોકોની આ રોમાંચક કહાની હજારો વર્ષો પહેલાં શરૂ થઈ હતી. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ લોકોના વંશજો આફ્રિકાથી નીકળીને એશિયા પહોંચનારા સૌથી પહેલાં આદિમાનવો હતા. અંદાજે 50થી 60,000 વર્ષ પહેલાં તેઓ આ ટાપુ પર આવીને વસ્યા હતા. આંદામાનની બીજી આદિવાસી પ્રજાતિઓ જેવી કે જારવા અને ઓર્ગેએ દુનિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. જોકે આ સેન્ટિનેલીઝ પ્રજાતિના લોકોએ ક્યારેય બીજા લોકો સાથે સંબંધ ન રાખ્યો. તેમણે પોતાની જ એક અલગ દુનિયા બનાવી. આજે પણ તેમની ભાષા કોઈ સમજી શકતું નથી અને તેમના રીતિ રિવાજો વિશે આખી દુનિયા સાવ અજાણ જ છે. તેઓ આજે પણ શિકાર કરીને અને જંગલની વનસ્પતિઓ વીણીને પોતાનું પેટ ભરે છે, તેમજ દરિયામાંથી માછલીઓ પકડે છે. તેમની પાસે લાંબા ધનુષ, લોખંડની અણીવાળા તીરો અને ધારદાર ભાલા જેવા હથિયારો છે. આ લોખંડ કદાચ દરિયાના મોજા સાથે તણાઈને આવેલા કચરા કે બંગાળમાંથી તેઓ મેળવે છે. તેઓ લાકડીના સહારે ચાલતી નાની હોડીઓ વાપરે છે, નાની ઝૂંપડીઓમાં રહે છે, ઝાડની છાલમાંથી બનેલા કપડાં તેમજ ગળામાં કુદરતી વસ્તુઓથી બનાવેલા હાર પહેરે છે. પણ આટલી સદીઓ પછી પણ તેઓ આગ કેવી રીતે પ્રગટાવે છે, કોની પૂજા કરે છે અને તેમની વસ્તી કેટલી છે, આ બધું આજે પણ એક રહસ્ય જ છે. નોર્થ સેન્ટિનલ ટાપુ ચારે તરફથી એકદમ ગીચ અને જંગલોથી ઘેરાયેલો છે, જેની ફરતે દુનિયામાં પથરાયેલી પરવાળાની દિવાલો એટલે કે કોરલ રીફ્સ આવેલી છે, જે કોઈ પણ અજાણી હોડીને આ ટાપુની નજીક આવતા અટકાવે છે. કિનારા પર ચમકતી સફેદ રેતી અને તેની પાછળ ઊંચા વૃક્ષો આ જગ્યાને સુંદર તો બનાવે છે, પણ એટલી જ રહસ્યમય પણ રાખે છે. અહીં કેટલા લોકો રહે છે એ આજે પણ એક મોટો સવાલ છે. કોઈ કહે છે કે 50થી 200 લોકો રહે છે, તો કોઈ વળી 15થી લઈને 400નો આંકડો આપે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી વખતે દૂરથી માત્ર 15થી 39 લોકો જ નજરે ચડ્યા હતા, કારણ કે ત્યાં જઈને ક્યારે સત્તાવાર ગણતરી કરવી શક્ય જ બની નથી. તેઓ 3 અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે અને જંગલોમાં ભટકતું જીવન જીવે છે. આ રહસ્યમય દુનિયાનો ઇતિહાસ પણ એટલો ચોંકાવનારો છે. 19મી સદીમાં જ્યારે અંગ્રેજો અંદામાનમાં પોતાની જેલ બનાવી રહ્યા હતા, ત્યારે પણ સેન્ટિનેલીઝ લોકોએ કોઈ બહારની વ્યક્તિને પોતાની સરહદમાં પગ નહોતો મૂકવા દીધો. વર્ષ 1880માં MV પોર્ટમેન નામના એક બ્રિટિશ અધિકારીએ આ ટાપુ પર જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સ્થાનિક લોકો કાં તો જંગલમાં છુપાઈ ગયા અથવા તો તેમના પર તીર ચલાવ્યા. પોર્ટમેને તો ક્રૂરતા બતાવીને ત્યાંના કેટલાક લોકોનું અપહરણ પણ કર્યું, પરંતુ બહારની દુનિયામાં પગ મૂકતા જ એ લોકો બીમાર પડવા લાગ્યા, એટલે અંગ્રેજોએ તેમને પાછા છોડી દેવા પડ્યા. દેશ આઝાદ થયો પછી પણ તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવાના પ્રયાસો ચાલુ જ રહ્યા. 1960 અને 1970ના દાયકામાં TN પંડિત જેવા નિષ્ણાતોએ તેમની નજીક જવાની કોશિશ કરી હતી. એ સમયે હેલિકોપ્ટર કે હોડીઓ દ્વારા ત્યાં નાળિયેર, કેળા અને પ્લાસ્ટિકના વાસણો ભેટ તરીકે ફેંકવામાં આવતા. શરૂઆતમાં તો આ આદિવાસીઓ ડરીને જંગલમાં છુપાઈ જતા, પણ પછી ધીમે ધીમે આ ભેટ લેવા તેઓ બહાર આવવા લાગ્યા. 4 જાન્યુઆરી 1991ના દિવસે આ આખી કહાનીની સૌથી યાદગાર અને ઐતિહાસિક ક્ષણ આવી. TN પંડિત અને તેમની ટીમ હોડી લઈને આ ટાપુના કિનારે પહોંચી. દર વખતની જેમ સેન્ટિનેલીઝ લોકો હાથમાં તીરો લઈને સામે તો આવ્યા, પણ આ વખતે કંઈક અનોખું બનવાનું હતું. એક પુરુષ હિંમત કરીને TN પંડિતની હોડીની સાવ નજીક આવ્યો. TN પંડિતની ટીમે આપેલા નાળિયેર અને કેળાની ભેટનો સ્વીકાર કર્યો. એટલું નહીં, તેણે પ્રેમથી હાથ મિલાવ્યો અને ચહેરા પર એક નિર્દોષ સ્મિત આવી ગયો. આ દ્રશ્ય જોઈને જંગલમાંથી કેટલીક મહિલાઓ પણ બહાર દોડી આવી. આખી દુનિયાના ઇતિહાસમાં આ આદિવાસીઓ સાથે શાંતિપૂર્ણ સંપર્કની આ એકમાત્ર અને અદ્ભુત ક્ષણ હતી.
જોકે થોડા જ સમયમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. સેન્ટિનેલીઝ પ્રજાતિના લોકો સાથેની આ મિત્રતા વધારે સમય ન ટકી શકી. થોડા સમય પછી ફરી એ લોકો આક્રમક બની ગયા. આખરે તેમની સ્વાયત્તતા અને સંસ્કૃતિને બચાવવા માટે ભારત સરકારે વર્ષ 1956ના એક કાયદા હેઠળ આ ટાપુની આસપાસ 5 કિલોમીટરનો એવો વિસ્તાર જાહેર કરી દીધો જ્યાં કોઈને પણ જવાની સખત મનાઈ છે. આજે ભારતીય કોસ્ટગાર્ડની ટીમ ત્યાં સતત ચોકી પહેરો ભરે છે. આ ટાપુના ફોટા કે વિડીયો લેવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. સરકારનો ખરો હેતુ તેમને દુનિયાથી અલગ રાખવાનો નથી, પણ તેમને બહારના જીવલેણ રોગોથી બચાવવાનો પણ છે. સેન્ટિનેલીઝ લોકોની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સામાન્ય શરદી, ઉધરસ કે ઓરી જેવા વાયરસ સામે સાવ ઝીરો છે. એટલે જો બહારની દુનિયાનો કોઈ માણસ ભૂલે ચૂકે પણ ત્યાં પહોંચી જાય ને તો તેના શ્વાસ સાથે ગયેલા વાયરસ આખી આદિવાસી પ્રજાતિનું નામ નિશાન મિટાવી શકે. અને એટલે તેમનો આ સંપર્ક તેમના માટે વિનાશ સાબિત થઈ શકે. ઘણા બધા સાહસિકો અહીં જવાનો પ્રયત્નો કરે પણ છે, પરંતુ તેનું પરિણામ જીવલેણ જ આવે છે. આખરે વર્ષ 2004માં જ્યારે સમુદ્રમાં ભયાનક સુનામી આવ્યું હતું, હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ચારે તરફ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. એ સમયે ભારત સરકારને ચિંતા થઈ કે આ નાનકડા ટાપુ પર રહેતા સેન્ટિનેલીઝ લોકોનું શું થયું હશે. આ આદિવાસીઓની ભાળ મેળવવા અને તેમને મદદ કરવા માટે ભારતીય સેનાના હેલિકોપ્ટર્સ નોર્થ સેન્ટિનલ ટાપુની ઉપરથી પસાર થયા. ત્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા અધિકારીઓએ જે જોયું તે દ્રશ્ય જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ. ટાપુના કિનારે ઊભેલો એક સેન્ટિનેલીઝ પુરુષ ગુસ્સામાં આકાશમાં ઉડી રહેલા હેલિકોપ્ટર તરફ પોતાના ધનુષ બાણથી નિશાન સાધી રહ્યો હતો. જાણે કહી રહ્યો હોય કે અમને તમારી કોઈ જ જરૂર નથી, અમારી સરહદ છોડીને ચાલ્યા જાઓ. તેઓ બધા જ સલામત જીવતા હતા. જ્યારે આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશો આ સુનામી સામે લાચાર હતા, ત્યારે જંગલ અને કુદરતના ઇશારાને સમજવાની તેમની અદ્ભુત કોઠાસૂઝે જ તેમનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના એ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે પ્રકૃતિ સાથે એકરૂપ થઈને કેવી રીતે જીવી શકાય. આ ટાપુ પર બહારની દુનિયાથી ખતરો હંમેશા તોડાતો રહ્યો છે. વર્ષ 2006માં મ્યાનમારના 2 માછીમારો રાતના અંધારામાં ગેરકાયદે રીતે માછલીઓ પકડવા નીકળ્યા, પણ કમનસીબે તેમની હોડીનું લંગર તૂટી ગયું અને દરિયાના મોજા તેમને ઘસડીને સીધા આ પ્રતિબંધિત ટાપુના કિનારે લઈ ગયા. હોડી કિનારે પહોંચતા જ સેન્ટિનેલીઝ લોકોએ તેમના પર હુમલો કરી દીધો અને એ બંને માછીમારો ત્યાં જ મોતને ઘાટ ઉતારી દેવાયા. એટલું નહીં, તેમણે એ બંનેના મૃતદેહોને દરિયાકાંઠાની રેતીમાં દફનાવી પણ દીધા. જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે ભારતીય નૌકાદળને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર્સ ત્યાં જઈને એ માછીમારોના મૃતદેહ પાછા લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ટાપુ પરથી આદિવાસીઓએ હેલિકોપ્ટર પર એટલા જોરદાર તીરોનો વરસાદ કર્યો કે સેનાના જવાનોએ પણ લાચાર થઈને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેમની સરહદમાં પગ મૂકનાર વ્યક્તિ માટે મોત નિશ્ચિત છે. આ ટાપુ પર અનેક રહસ્યમય ઘટનાઓ પણ બની છે, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો નોર્થ સેન્ટિનલ ટાપુ વિશે જાણવા માંગે છે. અહીંના લોકોને સમજવા પણ માંગે છે. આ ટાપુના ઇતિહાસની સૌથી વધુ ચર્ચાસ્પદ અને હચમચાવી દેનારી ઘટના 2018માં સામે આવી હતી, જ્યારે આ જ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર એક અમેરિકન પ્રવાસીની હત્યા કરી દેવામાં આવી. 27 વર્ષના આ અમેરિકન યુવાનનું નામ હતું જ્હોન એલન ચાઓ. આ ઘટનાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી હતી, કેમ કે આ હત્યાનો આરોપ દુનિયાથી સાવ અલગ રહેતી આ જ સેન્ટિનેલીઝ આદિવાસી પ્રજાતિ પર લાગ્યો હતો. જ્હોનનો મૃતદેહ આજ સુધી પાછો મેળવી શકાયો નથી. એવું માનવામાં આવે છે કે દર વખતની જેમ આ વખતે પણ આદિવાસીઓએ તેના મૃતદેહને રેતીમાં જ ક્યાંક દફનાવી દીધો હશે. આ અચાનક આઘાતથી જ્હોનનો પરિવાર પણ ધ્રુજી ઉઠ્યો હતો. જ્હોન એક નાની હોડી ભાડે કરીને આ ટાપુ પર પહોંચ્યો હતો. માછીમારોને તો જોખમની ખબર હતી, એટલે તેમણે કિનારાથી અંદાજે 500 મીટર દૂર પોતાની હોડી રોકી દીધી હતી. અહીંથી એક નાની હોડી લઈને જ્હોન એકલો જ ટાપુ તરફ આગળ વધી ગયો. તે કિનારે પહોંચતાની સાથે જ આદિવાસીઓ તેના પર તીરોથી હુમલો કરી દીધો. માછીમારોએ દૂરથી એ હુમલો જોયો પણ ખરો. આ હુમલો છતાં જ્હોન જંગલ તરફ આગળ વધતો જ રહ્યો. જોકે કોઈક રીતે જ્હોન બચીને કિનારે તેની નાવડી પાસે પહોંચ્યો. એના 2 થી 3 દિવસ બાદ માછીમારોએ જોયું કે આ આદિવાસીઓ જ્હોનના મૃતદેહને રેતીમાં ધસડી રહ્યા હતા. આ માછીમારોએ સ્થાનિક અધિકારીઓને વાત પણ કરી અને ત્યાંથી વાત અમેરિકા સુધી પહોંચી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્હોન ખરેખર તો આ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે આ ટાપુ પર ગયો હતો. તે ખ્રિસ્તી પ્રચારક હતો. આ ટાપુ પર રહેતા લોકોનું જીવન જેટલું સરળ દેખાય છે એટલું મુશ્કેલ પણ છે.
તેઓ દરિયાઈ કાચબા, જંગલી ફળો તેમજ વનસ્પતિના મૂળ ખાઈને પોતાનું જીવન પસાર કરે છે. તેઓ આગ કેવી રીતે પ્રગટાવે છે એ પણ એક કોયડો છે. તેમની પાસે દરિયાના છીછરા પાણીમાં ચલાવવા માટે નાની હોડીઓ પણ છે. તેઓ વસ્ત્રોના નામે શરીર પર માત્ર ઝાડની છાલમાંથી બનેલી દોરીઓ જ વીંટાળે છે. કેટલીક વાર રાતના અંધારામાં ટાપુ પરથી પસાર થનાર લોકોએ સાંભળ્યું છે કે તેઓ દરિયા કિનારે આગ સળગાવીને અનોખા સૂર અને સંગીતમાં ગીતો પણ ગાય છે. તેઓ આપણી આધુનિક દુનિયાથી ખૂબ જ ડરે પણ છે અને તેમની પાસે આ ડરનું એક મજબૂત કારણ પણ છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ બહારના લોકો આંદામાનની બીજી પ્રજાતિઓને મળ્યા ત્યારે તેમને જીવલેણ બીમારીઓ સિવાય કંઈ ન મળ્યું અને તેમની વસ્તી સાવ નાશ પામી. આજે પણ ભારતીય કોસ્ટગાર્ડ આ ટાપુની ફરતે રાત દિવસ કડક ચોકી પહેરો ભરે છે અને સરકારી વહીવટીતંત્રની ટીમ માત્ર દૂરથી જ તેમની સ્થિતિ પર નજર રાખે છે. હજુ ગયા વર્ષે પણ એક યુવકે ત્યાં પહોંચવાનો ગુપ્ત પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર તે પકડાઈ ગયો, જેના કારણે આ ટાપુ અને ત્યાંના લોકો આજે પણ સુરક્ષિત છે. હવે સવાલ એ થાય કે શું આપણે તેમને વિકસિત કરવા જોઈએ કે પછી તેમની પોતાની મરજીનું સન્માન કરવું જોઈએ? આ બાબતે ભારત સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. સરકાર ઈચ્છે છે કે તેઓ સલામત રહે, જેના માટે જ તેમનાથી અત્યારે અંતર રાખવામાં આવી રહ્યું છે. નોર્થ સેન્ટિનેલ ટાપુ આપણને એ વાતની યાદ અપાવે છે કે આ પૃથ્વી પર આજે પણ અનેક રહસ્યો છે, જ્યાં આધુનિક માણસે ટેકનોલોજીના જોરે દુનિયાનો ખૂણે ખૂણો જીતી લીધો છે. ત્યાં દરિયાની વચ્ચે છુપાયેલો આ નાનકડો ટાપુ આપણને કુદરતનું સન્માન કરવાનું શીખવે છે. સેન્ટિનેલીઝ લોકો આજે પણ હજારો વર્ષોની જેમ પોતાની જ મસ્ત દુનિયામાં જીવી રહ્યા છે અને કદાચ આધુનિક દુનિયાથી અંતર જાળવી રાખવું એ જ તેમના અસ્તિત્વની સૌથી મોટી જીત પણ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.